નમસ્કાર સાથીઓ, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જીપીએમસી એક્ટ 1949નો પાર્ટ 3 જોવાના છીએ, જે એમસીક્યુ બેઝ છે। આની પહેલાંની વાત કરીએ તો ફર્સ્ટમાં ઇન્ટ્રોડક્શન હતું, સેકન્ડમાં એમસીક્યુ બેઝ હતું ને થર્ડમાં એમસીક્યુ બેઝ છે। બરાબર છે। હું નવીન કુશવાહા આપ સૌનું યસ એકેડમીમાં સ્વાગત કરું છું। અને થોડું વ્યસ્તતાના લીધે વિડીયો થોડાક લેટ થાય છે, બરાબર છે। તો કેમ કે ક્લાસનું મટીરિયલ એસએમસી માટે બેસ્ટમાં બેસ્ટ તૈયાર કરવાનું હોવાથી થોડુંક વ્યસ્તતાના લીધે ડિલે થાય છે, પણ જલ્દીથી જલ્દી પછી અમે ફરીથી રેગ્યુલર થઈ જઈશું। તો શરૂ કરીએ એક્ટ વિશે। ક્લાસ અમારા ઓનલાઈન અને ઓફલાઈન શરૂ થઈ ગયા છે। જેમ તમને બધાને ખ્યાલ છે, માર્ચ મહિનાથી જ શરૂ થઈ ગયા છે। ઓનલાઈન વર્ગો અમારા માર્ચ મહિનાથી શરૂ છે। સેમ વસ્તુ ઓફલાઈન વર્ગો પણ માર્ચ મહિનાથી શરૂ થઈ ગયા છે, બરાબર। જેમાં ઓનલાઈન ક્લાસની વાત કરીએ તો ઓનલાઈનમાં જેવી રીતના બધા જ ઓનલાઈન ભણાવે છે એવી રીતના જ પ્લસ અમે ફેસ ટુ ફેસ તમારી સાથે ગૂગલ મીટ યા ગૂગલ ઝૂમ ઉપર કે કોઈ રીતના આપણે મળીએ છીએ વીકમાં અને પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ। આમાં સેમ ઓફલાઈનમાં ક્લાસ ફેસ ટુ ફેસ હોય છે, જે વીકેન્ડ બેચ પણ છે। ફક્ત રવિવારના બેચ, કોઈને આખા અઠવાડિયામાં કોઈને ટાઈમ નથી મળતું તો આખા અઠવાડિયાનો ખાલી એક જ દિવસ વર્ગ હોય છે સન્ડેનો, એનાય ક્લાસ છે। અને રેગ્યુલર જેને આવવું હોય તે પણ આવી શકે છે। વિથ સ્ટડી મટીરિયલ આપવામાં આવે છે, જે 100% એક્ઝામમાં પૂછાઈ જાય એવા જ મટીરિયલ સાથે સ્ટડી કરવામાં આવે છે। ઓકે મિત્રો, ચાલો તો શરૂ કરીએ। જીપીએમસી એક્ટ મુજબ જન્મ મરણનો નોંધણીનું રજિસ્ટર્ડ કોણ કરે છે, મતલબ કોણ કરે છે આ કામકાજ, બરાબર। જો પહેલી વસ્તુ તો આ જે જીપીએમસી એક્ટ છે એ કોઈ નાનકડી બુક નથી। આપણે એમ સમજીએ તમને કે બંધારણની જેમ ભારતના બંધારણની એક બુક છે, આખું ભારત દેશ ચલાવવા માટેને ભારતનું એક બંધારણ છે, એવી રીતના મહાનગરપાલિકાનું એક બંધારણ છે, એમ સમજી લો। એમાંથી આપણે કામના ખાસ ક્વેશ્ચનો તમારી સામે હું લઈને આવું છું, જે ભવિષ્યમાં એક્ઝામોમાં પૂછાઈ શકે છે, બરાબર છે। તો જન્મ મરણનું નોંધણીનું પ્રમાણપત્ર જનરલ કોણ રજિસ્ટર્ડ કોણ હોય છે, તો મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એ હોય છે, બરાબર છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જીપીએમસી એક્ટ મુજબ કાઉન્સિલર પોતાનું રાજીનામું લેખિતમાં કોને આપે છે? રાજીનામું કોને આપે છે? તો કોને આપે છે? મ્યુનિસિપલ કમિશનરને, બરાબર। આપણે ઘણી વખત જોઈએ કે જ્યારે બંધારણમાં જોતા હોઈએ કે જે અપોઇન્ટમેન્ટ કરતું હોય છે એને જ રાજીનામું આપવાનું હોય છે। જે રીતના રાષ્ટ્રપતિ શપથ અપાવે છે તો આપણે રાષ્ટ્રપતિને જ રાજીનામું આપીએ છીએ, પણ અહીંયા થોડુંક ચેન્જ છે, બરાબર છે। નેક્સ્ટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને સ્થાયી સમિતિની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? હવે 3 અલગ અલગ કલમો તમારી સામે જોવા મળે છે, અને 3 કલમોનું એક જે ફિક્સ કામ છે એ આપણે યાદ રાખવાનું આવશે। જે રીતના કલમ 10(1) મુજબ ચૂંટણી પછીની પ્રથમ સામાન્ય સભામાં મેયરની પસંદગી થાય છે। જે મહાનગરપાલિકાની ઇલેક્શન થશે અને જે થવાની છે એના ઉપરથી ડિપેન્ડ કરે છે, એટલે આ એક સવાલ આવી શકે છે, મહત્ત્વનો હોઈ શકશે। ત્યાર પછી છે કલમ 20, સ્થાયી સમિતિ 12 સભ્યોની નિમણૂકની પસંદગી કરે છે, ફક્ત 12 સદસ્યોની। ત્યાર પછી છે 21(1), જે કહેવા માગે છે કે સ્થાયી સમિતિના 12 સભ્યોમાંથી કોઈ પણ એક સદસ્યને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે। સિમ્પલ છે। જેવી રીતના દેશની વાત કરીએ તો દેશમાં જે વિનિંગ થાય છે, જે સરકાર બનાવે એમાંથી એક વ્યક્તિને સદનનો નેતા બનાવે છે, અને સદનનો નેતા જે બને છે એ હોય છે દેશનો પ્રધાનમંત્રી, બરાબર। એઝ ઇટ ઇઝ આમાં પણ એ જ વસ્તુ તમને જોવા મળશે। પછી સવાલ છે, મ્યુનિસિપલ સેક્રેટરી વિભાગનું વહીવટી માળખું કેવું હોય છે, બરાબર છે। તો વહીવટી માળખું ઉપરથી લઈને નીચે સુધી પાયદાન સુધી જતું હોય છે। જો નીચે તમને જોવા મળશે પટાવાળા, નાયક અને જમાદાર અને પટાવાળા નીચે,
તો ઉપર કોણ છે? મ્યુનિસિપલ કમિશનર, જે બધી જ રીતના દેખરેખ કરે છે. ને આ એની સિક્વન્સ જાય છે કે મ્યુનિસિપલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને પ્રથમ, બીજી અને ત્રીજી શ્રેણીના ક્લાર્ક લોકો અને સ્ટેનો, અને ત્યાર પછી જમાદાર અને પટાવાળ આવે છે. આ સિક્વન્સ છે એનું, વહીવટી માળખું જેને કહી શકીએ. ઓકે, તો આ એક યાદ રાખશો માળખાનું, કેમ કે બેઝિક સવાલોમાં આ બેઝિક તરીકે પૂછાઈ શકે છે, એટલા માટે જરૂરી છે. નેક્સ્ટ છે આસિસ્ટન્ટ સેક્રેટરી, સેક્શન ઓફિસર અને હેડ ક્લાર્ક વચ્ચે મુખ્ય તફાવત શું જોવા મળે છે? તો આ 3 તમારી સામે તફાવત છે અલગ અલગ. આસિસ્ટન્ટ સેક્રેટરી એજન્ડા ઠરાવ તૈયાર કરવા, મિનિટ્સ ફાઇનલ કરવી, અને પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર જે PIO હોય છે તેનું આ આસિસ્ટન્ટ સેક્રેટરીની અંદર આપણને જોવા મળશે. પછી સેક્શન ઓફિસરનું કહ્યું છે કે HR અને સ્ટાફની કામગીરી, પગાર, રજા, પેન્શન દેખરેખ કરતા હોય છે. સ્ટોર વ્યવસ્થા અને સિનિયોરિટીની લિસ્ટ તૈયાર કરવાનું હોય છે. ત્યાર પછી છે હેડ ક્લાર્ક, પ્રથમ શ્રેણી ક્લાર્ક હોય છે. પ્રોસિડિંગ રાઇટર, પછી સમિતિની મિટિંગમાં હાજરી આપવી અને મદદનીશ માહિતી અધિકારી APIO. આ 3 એટલે ઓફિસર, એટલે કહી શકીએ કે સેક્રેટરી, સેક્શન ઓફિસર અને હેડ ક્લાર્ક વચ્ચેનું તફાવતનું, કામકાજનું તફાવત તમારી સામે આ 3 જોવા મળશે. એટલે નોમિનલ તરીકે સવાલોમાં આ પૂછાઈ શકે છે આપણને. સેક્રેટરી વિભાગમાં RTI માહિતી અધિકારની વહીવટી વ્યવસ્થા કોણ સંભાળે છે? તો આ એક તમને જરા જોવા મળશે પિરામિડ ટાઈપનું. જો જાહેર જનતા માટે RTI ચકાસણીનો સમય સવારે 10:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી અને બપોર પછી 3 થી 6:10 સુધીનું છે. એટલે એમ સમજો કે મહાનગરપાલિકાનો જે સમય હોય છે એ સમય દરમિયાન પણ શરૂઆતના 15-20 મિનિટ છોડીને 10:30 થી કરવામાં આવેલું છે. બરાબર. મદદનીશ જાહેર માહિતી અધિકારી, પ્રથમ શ્રેણી ક્લાર્ક, જાહેર માહિતી અધિકારી, આસિસ્ટન્ટ સેક્રેટરી, અને લાસ્ટમાં ડેપ્યુટી સેક્રેટરીનું આમાં પદ હોય છે, જે સિક્વન્સમાં પિરામિડ પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લેવલ પર 1 by 1 જતું હોય છે. ત્યાર પછી આવે છે કે નેક્સ્ટ સવાલની વાત કરીએ કે મ્યુનિસિપલ રેકોર્ડ્સનું વર્ગીકરણ. હવે આપણે જોતા હોઈએ કે બેંક હોય કે અધર કોઈ પણ જગ્યા હોય, સરકારી ખાતાઓની વાત કરીએ તો ત્યાં ડોક્યુમેન્ટ્સને કેટલા વર્ષ માટે આપણે સાચવવાના છે એની એક લિસ્ટ ફિક્સ હોય છે. અમુક ડોક્યુમેન્ટ કેવું હોય છે કે એને અમુક વર્ષો સુધી રાખવાના હોય છે, ભલે એનું કામ પતી ગયું પણ ડોક્યુમેન્ટ સાચવીને રાખવાના. એ પ્રમાણે જો કાયમી વર્ગ એ કાયમી રાખવા બાબતના પરમાનન્ટ એવા ડોક્યુમેન્ટ કેટેગરીના છે કે જે પરમાનન્ટ રાખવાના જ હોય છે. પછી બી 35 વર્ષ રાખવા જેવા, એટલે 35 વર્ષ સુધી તમારે એ ડોક્યુમેન્ટ સાચવવાના છે એવા ડોક્યુમેન્ટની વાત થાય છે. બી વર્ગ 35 વર્ગ રાખવા જો એવા 10 વર્ષ સુધી જે રાખવાના હોય એ સી કેટેગરીમાં 10 વર્ષ સુધી રાખવાના. ડી કેટેગરીમાં જે રાખવામાં આવે છે એ 5 વર્ષ માટે હોય છે, અને ઈ કેટેગરીમાં 2 વર્ષ અથવા ઓડિટ થયેલ જે પહેલું જોવા મળે તેની વાત થાય છે. એટલે તમારે ABCDE કરીને આ રેકોર્ડ રાખવાની જે મહાનગરપાલિકાની પ્રથા છે એ તમારે યાદ રાખવાની છે. કોઈ પણ રીતે જોડકા જોડો કે અથવા અન્ય કોઈ રીતે પણ સવાલ પૂછી શકે છે, તો આપણને આવડતું હોવું જોઈએ. અને જો મિત્રો તમારે ખરેખર આ વિડીયો માહિતી ખૂબ જ સરસ અને ગમી હોય તો શેર ચોક્કસથી કરજો. બરાબર છે. પરીક્ષા માટે સૌથી મહત્ત્વના A વર્ગ કાયમી અને E વર્ગ 2 વર્ષ એ રેકોર્ડમાં કયા દસ્તાવેજો આવે છે? તો જો વર્ગ A, વર્ગ E. હવે વર્ગ એમાં આપણે હમણાં આની પહેલાં જે ક્વેશ્ચન જોયું કે વર્ગ A અને વર્ગ E આ બેનું તફાવત કહે છે કે વર્ગ 1માં સરકારી ગેજેટ, કાયમી ઠરાવો, RTI, પછી ફિક્સેશન એગ્રીમેન્ટ અને સર્વિસ બુકના વસૂલની નોંધ. આ કાયમી વસ્તુ છે જે હંમેશા સાચવી રાખવાની હોય છે. ત્યાર પછી ઈની વાત કરીએ જે 2 વર્ષ અથવા ઓડિટ સુધીની વાત કરે તો પેન્શન, ગ્રેજ્યુએટી સમિતિનું પેપર્સ, રાજીનામા અંગેના પેપર્સ, એક્સ્ટ્રા
લિમિટમેન્ટના પગાર બિલો અને TADAની બિલો, આ તમામ વસ્તુ કેવું છે ઓડિટ સુધી હોય છે, અથવા તો 2 વર્ષ અથવા ઓડિટ. સપોઝ કે ઓડિટ પતી ગયું છે તો 2 વર્ષની રાહ નથી જોવાતી, અન્યથા તો 2 વર્ષની રાહ જોવી પડે છે. એ સિસ્ટમ પ્રમાણે આ કાર્ય કરે છે. બરાબર છે મિત્રો. તો આ એક નાનકડો વિડીયો MCQ બેઝ તમને તમારી સામે લઈને આવ્યો હતો. અને જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો. અને જે પણ વિદ્યાર્થીઓને હજી પણ એડમિશન લેવાનું બાકી હોય તો એ આ નંબર પર કોલ કરી શકે છે, માહિતી મેળવી શકે છે. જેમને જરાક પણ ટાઈમ નથી કે અમે નોકરી કરીએ છીએ, તો ફ્લેક્સિબલ ટાઈમિંગ છે. તમે તમારા ટાઈમ પ્રમાણે તમે લેક્ચર લઈ શકો છો, ભણી શકો છો. અને પછી વીકમાં અમે જ્યારે પણ તમારી સામે આવીશું ફેસ ટુ ફેસ આપણે રાતે મળીએ છીએ ઓનલાઈનમાં આ સુવિધા અમે આપેલી છે છોકરાઓને, જે દર વખતે અમારા બધા જ ક્લાસોમાં હોય છે કે ઓનલાઈન ક્લાસમાં અમે ફેસ ટુ ફેસ બધા જ ક્વેશ્ચન આન્સરના સોલ્વ કરીએ છીએ. અને એનું સિસ્ટમ હોય છે આખું અલગ. બરાબર. તો જેટલા લોકો ઓનલાઈનમાં ઇન્ટરેસ્ટેડ છે તે માહિતી મેળવી શકે છે. અને જે લોકોને ઓફલાઈનમાં મારી સામે ફેસ ટુ ફેસ આવીને ભણવું હોય તો એવા લોકો પણ કોલ કરી શકે છે. અને તમામ વસ્તુઓ ફિક્સ સ્ટડી મટીરિયલ સાથે મળશે, જેનું શરૂઆત થઈ ગઈ છે. અને શરૂઆતને પણ એમ કહી શકીએ કે 15 દિવસની ઉપર થઈ ગયા છે વર્ગો. તો સિલેબસ ફાસ્ટ પૂરું કરવાનું છે, જેનાથી જલ્દીથી જલ્દી એક્ઝામ આવવાની છે. એક્ઝામ ક્યારે આવશે હજી ડેટ ફિક્સ નથી, પણ જેટલું જલ્દી તમારું સિલેબસ ફિનિશ થઈ ગયું હશે તો તમે રિવિઝન કરી શકશો. એ સંદર્ભમાં આપણે વહેલા શરૂ કરેલા છે. ઓકે મિત્રો, જો વિડીયો ગમે તો શેર કરજો. નમસ્કાર.